આજે અમારા ઓમભાઈનો કોલેજનો પહેલો દિવસ છે તો અમારા ઓમભાઈ જો કોલેજ જવા માટે તૈયાર થઈ ગયા છે. ટિફિન ભરવું છે. શરદી લાગતી. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો આપણે બધા મજામાં જ છે. તો અત્યારે સવારનું કામ બધું જ કામકાજ કરીને નવરી થઈ ગઈ છે ને અત્યારે 12 વાગી ગયા. 12 વાગ્યા છે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને રસોઈ બધી બની ગઈ છે. અને અમારા ઓમભાઈ જો પોતું મારી દેશ ફટાફટ. એને પછી કોલેજ જવાનું છે કે મમ્મી લાવી હું પોતું મારી દઉં. મેં તો મારી દે, બાકી બધું આપણું કામ થઈ ગયું છે. તો અહીંયા હોલમાં પોતું બાકી તો તમારો ઓમભાઈ પોતું મારીને પછી તૈયાર થઈ જશે. ઓમભાઈનો કોલેજનો પહેલો દિવસ છે તો અમારા ઓમભાઈ જો જમવા બેસી ગયા છે. ઓમભાઈ સીતારામ. તો ચાલો બધા જમવા. અમારા ઓમભાઈ જમવા બેસી ગયા છે કેમ કે ઓમભાઈ હમણાં જવાનું છે, બપોરનો ટાઈમ છે કોલેજનો. તમે ફટાફટ જમી લે. ધાર્મિકભાઈ હમણાં આવશે. તમે દારવાટ મમરાન ચેવડો બનાવી નાખો. ધાર્મિક આવે ને રસોઈ આપણી બની ગઈ છે. તો ચાલો આપણે ફટાફટ મમરાન ચેવડો બનાવી નાખીએ. હવે અમારા ધાર્મિકભાઈ ને ઓમભાઈ આવી ગયા. જો ધાર્મિકભાઈ અમારા સ્કૂલે થઈ ગયા તો ચાલો આપણે ધાર્મિકભાઈ જમવા બેસાડી દઈએ. અને ઓમભાઈ ટાઈમ થઈ ગયો છે સ્કૂલે ઓલા પણ શું કે ભાઈ કોલેજ જવાનું. અને કપડાં જો સરસ મજાના ફૂંકાઈ ગયા છે, તડકો છે ને તો હાલો કપડાને બધું લઈ લઈએ. અને નવરા થઈ ગયા છે તો વહેલા હાર અત્યારે નવરી થઈ ગયો. ધમોનું જમી લે એટલે વાસણ ઉટકાઈ જાય એટલે કામ પતી ગયું. પછી વાર આરામ કરવાનો છે આપણે. અમારો ઓમભાઈ જો કોલેજનો પહેલો દિવસ છે ને કપડાં જો રમણ ભમણ નાખી દીધા છે. અને અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે ટ્યુશન પેલા સ્કૂલેથી. આમ જો ખાટલાના પાયા છોડવાનું કામ આપી દીધું છે કેમ કે ખાટલો છે ને હવે ફિટ કરી દેવો છે. તમે ખાટલો ફિટ કરી દે તો અમને કીધું મેં છોડીને રાખી દે પછી ફિટ કરી દે. અને રૂમાલ જો અહીંયા બધા સૂકવા છે કેમ કે વરસાદ આવે છે એટલે અહીંયા કંઈ રૂમાલ નખાય એવું નથી ને બહાર દોરી કપડાની આખી ભરી છે. તો અહીં મશીન મૂક્યું છે મેં રૂમાલ બધા મશીન ઉપર સૂકવી દઈએ. ક્યાંક તો સૂકવવાની જગ્યા કરવી ને. તો ચાલો આપણે ઓમભાઈ છે ને ખાટલો આખો છોડીને તૈયાર કરે ને પછી આપણે ખાટલો બાંધી દઈએ. પણ પહેલાં આરામ કરી લઈએ, ઘડી વાર સૂઈ જઈએ કે ઓમભાઈ ખાટલોને બધું વ્યવસ્થિત કરીને ગોઠવી દે. તો હું યાર બોલો પછી જાગી કરીને આપણે ખાટલો ફિટ કરશું કેમ કે પાટીને એવું બધું બાંધવાનું આવે તો એ બધું જાગીને કામ કરશું. અને ધાર્મિકભાઈ અમારા સૂઈ ગયા છે. ચાલો બતાવી ધમુભાઈ જમી કરીને સૂઈ ગયા છે. અમારા ધમુભાઈ જમી કરીને સૂઈ ગયા છે. ભાઈ જો કોલેજ જવા માટે તૈયાર થઈ ગયા છે. આજે પહેલો દિવસ છે તો ઉપડ્યા કોલેજ. જો સીતારામ, ધ્યાન રાખીને જાજો હો. અને સીધો પછી ઘરે આવશે ને મોડું થાય ફોન કરી દેજો ને. સારું જા ભાઈ. બપોર હું ધાર્મિકભાઈ સૂઈ ગયા હતા ને ધાર્મિકભાઈ ટ્યુશન વહી ગયા ને આપણે જાતે મોઢું બધું ધોઈને તૈયાર થઈ ગયા. ને અત્યારે વરસાદ ધીમો ધીમો હજી આવે છે ને કપડાં જો અહીંયા હુકાય છે. અને આપણે બનાવશું અત્યારે મમરાન ચેવડો. તમારું ઓમભાઈને ભૂખ લાગીશ તો મારું ઓમભાઈ બે ગયા જમવા. ફોન જોઈશ ભાઈ. અને આપણે અત્યારે બનાવો છે મમરાન ચેવડો. તો એના માટે મેં જો અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ. તેલ ગરમ મૂકીને મેં પૌવાને તળી નાખીએ અને મમરાન ચેવડો બનાવી નાખીએ. કેતું ન બનાવો પણ મને એમ થાય થોડું તડકા જેવું વાતા નીકળે તો મમરાન ચેવડો હવાઈ ન જાય. ગરમ ગરમ હોય ને ભરીએ ને તો થોડુંક જબલામાં પ્લાસ્ટિકનું જબલું હોય તો ખાલી કોઈ નુકસાન કરે. તમે ઠરી જાય પછી ભરીને તો ડબ્બામાં હવાય નહીં. પણ વરસાદ તો કંઈ રહેતો નથી. તમે ધાલાસ તો ફાઇનલી બનાવી જ નાખીએ. તો ચાલો પહેલાં આપણે મમરાન ચેવડો બનાવી નાખીએ. તો ઓમભાઈ ત્યાં જમે છે દારવાર એને ખાવું હોય ખાય. તો પહેલાં તે પૌવા તળ નાખીએ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. જો તો ચાલો ફટાફટ આપણે ચેવડો બનાવી નાખીએ. મમ્મી ચેવડો થઈ ગયો? ના, પૌવા તળ્યા ને જો મમરા વગાડા તો તેલ કાઢ નાખું તો સામાનામાં મમરા વગાડ નાખું. તો થોડાક ભૂંગળા તળી નાખજો ને. ભૂંગળા પછી તળ નાખશું. ત્યારે ચેવડો બનાવી નાખું ખાલી. હા, પછી કાલ ભૂંગળા તળશું. એમાં ધાર્મિક નાનો ટાઈમ થઈ જશે. હા. આજ તડકો સારો નીકળ્યો છે. હા, તડકો સારો છે. આજ વરસાદ બધું સારું છે. પહેલો દિવસ છે ને તો પલ્લીને પાછું જવું પડે. જો મમરાન ચેવડો બની ગયો ને જબલામાં ભરી લીધો ને હવે ડબ્બામાં ભરીને ગાંઠ મારીને મૂકી દઈશું. અમે ડબ્બામાં મૂકી એટલે હવાય નહીં. નકર છે ને હવાઈ જાય. અમારે જો આ ડબ્બામાં ભર્યો છે ને જો આમાં ખાલી ભર્યો ને મેં આમ તો હવાઈ ગયો. જો બતાવું તમને. જો આમાંય ચેવડો છે પણ આ છે ને હવાઈ ગયો હાવ. મેં એમને જબલા વગર નાખ્યો. તમે જબલું નુકસાન કરે ને તમે એમને ભરી દો તો હવાઈ ગયો. એટલે આમાં છે ને જબલું ભરીને હવે ગાંઠ મારીને મૂકીને પછી ડબ્બો બંધ કરશું એટલે હવાય નહીં. તો અત્યારે ચોમાસું છે ને એટલે આ રીતે જ આપણે પેક કરવો પડે. નકર તરત જ મમરાન ચેવડો હવાઈ જાય. અને એકદમ સરસ કડકડીયો બને. જો કેટલો મસ્ત બને. જો તમને બતાવું. જો આમ જો તમારો ભૂકો થઈ જાય મમરાનો. આટલો કડકડીયો બન્યો હોય પછી હવાઈ જાય તો આપણે કેટલી મહેનતથી આટલું બનાવ્યું હોય તો હવાઈ જાય ખાલી ખોટું જીવ પડે. એને કરતાં આવી રીતે પેક કરીને મૂકી દઈ તો વાંધો ન આવે. તો તમે કઈ રીતે પેક કરીને મૂકો છો મને કોમેન્ટ કરી જણાવજો. એ ભાઈ ગા આવે. ટાટા, પાછો આવજે હો. ચેવડો બની નાખો ને હવે છે ને આપણે ખાટલો ફિટિંગનું કામ કરવાનું છે. જો અહીં ખાટલાને પાયા બધું રાખી દીધું તો ચાલો હવે આપણે ખાટલો ફિટિંગ કરી નાખીએ. ખાટલો ફિટ કરે છે. જો અહીંયા 2 પાયા જોઈન્ટ કરી મૂકી દીધા છે ને અહીંયા જો જોઈન્ટ કરે છે મારા ઓમભાઈ. ઓમભાઈ અમારે પહેલી વાર ખાટલો જોયો છે ને પહેલી વાર ફિટ કરે છે. ખાટલો ફિટ કરતા હતા પણ ખાટલો કાંઈ ફિટ થયો નહીં. પાછો જો અમે ગોઠવી દીધો અહીંયા
અને હવે રસોઈનો સમય થઈ ગયો છે અને વરસાદ અત્યારે રહી ગયો. જો વાતાવરણ સરસ મજાનું ઠંડુ થઈ ગયું, ઉઘાડી થઈ જાય છે એમને એવું લાગે છે. અને ધાર્મિક ભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો રસોઈમાં આપણે બનાવવાનું છે દૂધીનું શાક ને બનાવું રોટલી કા ભાખરી શર્મિલાબેનને ટિફિન મારે મોકલા. થોડીક વાર વરસાદ આવતો હતો ને અત્યારે જો ઉઘાડ થઈ ગયો અને મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે. જો બે ભાઈ રમે છે અને આપણે રસોઈ કરવાની છે. તો ચાલો દૂધીનું શાક ને ભાખરી બનાવવાની છે. અને આજે શર્મિલાબેનને મજા નથી તો ટિફિન બનાવવાનું છે, તો પહેલાં રસોઈ મૂકી દીધી છે. અમારા ધાર્મિક ભાઈ જો ધાર્મિક ભાઈ ટ્યુશનમાં આવીને એટલે સીધું ફ્રીજ ખોલ્યો અને ડેલી આવીને ફ્રીજ ખોલવા જાય કા ભૂખડીઓ છે ભૂખડીઓ. હું જમવાનું બની ગયું? ના આજે બનાવું છું હું તો સવા શકીશ. આજ વહેલા રસોઈ બનાવી નાખી ને પલ જમવાનું છે. પલને અહીંયા જમવાના? હા શર્મિલાની મજા નથી ને તાવનું આવે છે તો ટિફિન મોકલાવાનું છે. વહેલા બનાવી નાખું, વહેલા ટિફિન ભરી દઈને જો દૂધ કેમ શું થયું શર્મિલા આંટી? એને તાવ ને શરદી ઉધરસ ને બધું થઈ ગયું. અત્યારે તાના વાસ ને બધું અત્યારે સીઝન ડબલ ઋતુ થઈ જાય ને વરસાદનું વાતાવરણ એટલે માંદા પડે. શેનું શાક છે? દૂધીનું શાક મીઠું છે. ભાખરી બનાવી નાખું. ભાખરી અને દૂધીનું શાક. દૂધીનું શાક ભાખરી દૂધ. ઓકે. પકડા ગયો. મૂડી છે મારી મૂડી. આમ બે જણ આપણે ઈસકા મસ્ત મજાના ઈસકા. ટિફિન ભરો છો શર્મિલા નથી. શર્મિલાની મજા નથી તો શર્મિલાની ટિફિન બનાવી દઈએ તો રસોઈ બનાવી. જે શાક બનાવી નાખ્યું છે, ભાખરી કરી નાખી. પલભાઈ આવી ગયા છે ટિફિન લઈને. પલભાઈ આવ્યા હતા, પલભાઈ ટિફિન લઈને વી ગયા કેમ કે એને જમવાનું કીધું હતું પણ છોકરાનું છે રોજ રોજ આવું ગમે નહીં. તો એ કે જમવા નહીં આવો ટિફિન લઈ જાય. મેં કાંઈ નહીં. પરાણે કીધું હતું કેટલી જીદ કરીને ત્યારે ટિફિન લેવા આવ્યો હતો. ત્યાં ટિફિન લઈને પલભાઈ વી ગયા. ધાર્મિકભાઈ જમી લીધું ને અત્યારે હું નોમભાઈ જમવા બેઠા છે. જો જમવાનું કાઢ્યું છે તો અત્યારે દૂધીનું શાક ને ભાખરી બનાવ્યું છે. તો ચાલો આપણે પણ બધા જમવા બેસી જાય. તો ચાલો બધા જમવા. અમારો ઓમભાઈ જો પિકાચુ જો નાનો બાબલો. આપણે અત્યારે કામ કરીને નવરા થઈ ગયા ને અત્યારે જો 9 વાગી ગયા છે. અને હમણાં તો 2-3 દિવસથી વહેલા નવરી થઈ જાઉં છું એટલે સારું છે. અને આમે આપણે ડેલી લાઈવ કરીએ તો મારે વહેલી નવરી થઈ જાય તો સારું તો વહેલા પતી જાય. અને અત્યારે વાસણ બધું ઉટકી નાખ્યું છે, પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે જો બધું. અને વાસણ છે ને હમણાં ઉટકીને અહીંયા ઊંધા વાળ દઉં એટલે કોરા કરીને પછી આમ થાય તો ચડાવી દેવાનું. અને ખાટલી છે ને અમે ડુંગળી ભરી કેમ કે વરસાદ આવે ને એના હિસાબે ડુંગળી છે ને થોડી ખરાબ થઈ ગઈ છે, બગડી ગઈ છે. તમે ખાટલીમાં ભરો ને વાસણની ખાટલીમાં તો શું છે જાળીવાળી હોય ને તો ડુંગળી થોડીક હવા લાગે ને તો વધારે બગડે નહીં એટલે. અને ધાર્મિકભાઈ વાંચા બેસી ગયા છે. આમ ફોન જોયો છે ને મેહુલ હજી આવ્યા નથી જમવા આજે કેમ કે મેહુલના આજે દાળ બાટીનો પ્રોગ્રામ છે એના દોસ્તાર હારે તો એ મોડા આવવાના છે. તમે તો કાંઈ અમે મા દીકરાએ ત્રણે જમી લીધું. શર્મિલાબેનને ટિફિન મોકલાવી દીધું. પલ્લાને કીધું પણ કંઈ આવ્યા નહીં ને તો શર્મિલાબેનને થોડું ખારું રહે વાસણને ઉટકો ન પડે પણ છોકરા સમજે નહીં ને. છોકરાને તો શું છે એનું ધારું જ કરવાનું હોય. મેં કેટલી જીદ કરી પણ કંઈ આવ્યા નહીં. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.